ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? કેવી ઠંડી પડે છે? સરસ મજાની, હે ને? ઠંડી લાગે છે તમને બધાને? બોલો, લાગે છે ને? ઠંડીમાં ઓનલાઈન ક્લાસમાં ભણવાનું મજા આવે છે કે નથી આવતી? તો આજે હું તમને જે ઓનલાઈન ક્લાસમાં ભણાવે ને ગણિત જ તમને આજે તો સાંભળ એવી છું. આજે હું તમને 1 થી 100 અંકો બનાવવાની છું, બરાબર? તો એ વિડીયો હું મૂકું 1 થી 100 અંકોનો, ખૂટતા અંકોનો, એ તમારે ધ્યાનથી જોવાનો છે અને સાંભળવાનો છે. હવે જુઓ આગળ બાળકો, શું સૂચના આપેલી છે? 1 થી 100 બોલો અને લખો, બરાબર? જુઓ એકડ એક આપ્યો હતો ને નીચે 100 આપ્યા હતા, પણ એ તો મેં લખી દીધા છે. એટલે 1 થી 100 અંકો બોલવાના છે અને લખવાના છે. જુઓ પહેલું શું આપેલું છે? એકડે 1, પછી એના પછી શું લખ્યું આપણે? બગડ 2, પછી એના પછી તગડે 3, પછી એના પછી ચોગડ 4, પછી એના પછી પાંચડે 5, પછી એના પછી શું આવે? છગડે 6, બરાબર? પછી શું આવશે એના પછી? સાતડે 7, પછી 7 પછી શું લખ્યું છે આપણે? આઠડે 8, આઠડ 8 પછી 9 9, 9 પછી એકડે મીંડે 10, એકડે મીંડે 10 પછી શું આવશે? 2 એકડા 11, 2 એકડા 11 પછી શું આવશે? એકડ બગડ 12, બરાબર? એકડ બગડ 12 પછી શું આવશે? એકડ તગડ 13, એકડ તગડ 13 પછી શું આવશે? એકડ ચોગડ 14, શું આવશે? એકડ ચોગડ 14, એકડ ચોગડ 14 પછી શું આવશે બેટા? તો એકડ પાંચડ 15. જો મેં લખ્યા છે ને, એકડ પાંચડ 15, એકડ પાંચડ 15 પછી શું આવશે? એકડ છગડ 16, એકડ છગડ 16 પછી શું આવશે બેટા? એકડ સાતડ 17, એકડ સાતડ 17 પછી શું આવશે બેટા? એકડ આઠડ 18, એકડ આઠડ 18 પછી શું આવશે બેટા? એકડ નવ્વડ 19, એકડ નવ્વડ 19 પછી શું આવશે? બગડે ને મીંડે 20, બરાબર? બગડે ને મીંડે 20 પછી શું આવશે બેટા? બગડ એકડ 21, શું આવશે? બગડ એકડ 21, બગડ એકડ 21 પછી શું આવશે? 2 બગડા 22, શું આવશે? 2 બગડા 22, 2 બગડા 22 પછી શું આવશે બેટા? બગડ તગડ 23, બગડ તગડ 23 પછી શું આવશે? બગડ ચોગડ 24, બગડ ચોગડ 24 પછી શું આવશે બેટા? બગડ પાંચડ 25, બગડ પાંચડ 25 પછી શું આવશે બેટા? બગડ છગડ 26, બગડ છગડ 26 પછી શું આવશે બેટા? બગડ સાતડ 27, બગડ સાતડ 27 પછી શું આવશે બેટા? જુઓ તો, જો મેં લખ્યા છે ને, બગડ આઠડ 28, બગડ આઠડ 28 પછી શું આવશે? જુઓ તો બેટા, બગડ આઠડ 28 પછી આવશે બગડ નવ્વડ 29, બગડ નવ્વડ 29 પછી શું આવશે બેટા? બગડ નવ્વડ 29 પછી આવશે ત્રગડે ની મીંડે 30, ત્રગડે ની મીંડે 30 પછી શું આવશે બેટા? તગડ એકડ 31, તગડ એકડ 31 પછી શું આવશે બેટા? તગડ બગડ 32, શું આવશે? તગડ બગડ 32, તગડ બગડ 32 પછી શું આવશે બેટા? 2 તગડા 33, 2 તગડા 33 પછી શું આવશે? તગડ ચોગડ 34, શું આવશે? તગડ ચોગડ 34, તગડ ચોગડ 34 પછી શું આવશે? તગડ પાંચડ 35, શું આવશે? તગડ પાંચડ 35, તગડ પાંચડ 35 પછી શું આવશે? તગડ છગડ 36, શું આવશે? તગડ છગડ 36, તગડ છગડ 36 પછી શું આવશે? તગડ સાતડ 37, તગડ સાતડ 37 પછી શું આવશે? જુઓ તો, તગડ આઠડ 38, તગડ આઠડ 38 પછી શું લખેલું છે? તગડ નવ્વડ 39, તગડ નવ્વડ 39 પછી શું લખેલું છે? ચોગડે ની મીંડે 40, ચોગડે ની મીંડે 40 પછી શું લખેલું છે? જુઓ તો, ચોગડ એકડ 41, ચોગડ એકડ 41 પછી શું લખેલું છે? જુઓ તો બેટા, ચોગડ એકડ 41 પછી ચોગડ બગડ 42, ચોગડ બગડ 42 પછી શું છે? ચોગડ બગડ 42 પછી છે ચોગડ તગડ 43, બરાબર? ચોગડ તગડ 43 પછી શું છે? તો 2 ચોગડા 44, શું છે? 2 ચોગડા 44, 2 ચોગડા 44 પછી શું છે? ચોગડ પાંચડ 45, શું આવશે? ચોગડ પાંચડ 45, ચોગડ પાંચડ 45 પછી શું છે લખેલું? ચોગડ છગડ 46,
ચોગડ છગડ 46 પછી શું લખેલું છે? ચોગડ સાતડ 47. ચોગડ સાતડ 47 પછી શું લખેલું છે? ચોગડ આઠડ 48. બરાબર. ચોગડ આઠડ 48 પછી શું લખેલું છે? ચોગડ નવ્વડ 49. અને ચોગડ નવ્વડ 49 પછી શું લખેલું છે? જુઓ તો બેટા, ચોગડ નવ્વડ 49 પછી લખેલું છે 5 ને મીંડે 50. શું છે 5 વિદ્યાર્થી મિત્રો? 50 પછી 5 51 પછી છે તો 5 એકડ 51 પછી 5 બગડ 52. 5 બગડ 52 પછી શું આપેલું છે? 5 બગડ 52 પછી 5 તગડ 53. 5 તગડ 53 પછી શું લખેલું છે? 5 ચોગડ 54. શું લખેલું છે? 5 ચોગડ 54. 5 ચોગડ 54 પછી શું લખેલું છે? 2 પાંચડા 55. શું લખેલું છે? 2 પાંચડા 55. 2 પાંચડા 55 પછી શું લખેલું છે? 5 છગડ 56. શું લખ્યું છે? 5 છગડ 56. 5 છગડ 56 પછી શું લખ્યું છે? 5 સાતડ 57. બરાબર. 5 સાતડ 57 પછી શું લખેલું છે? 5 આઠડ 58. બરાબર. 5 આઠડ 58 પછી શું લખેલું છે? 5 નવ્વડ 59. અને 5 નવ્વડ 59 પછી શું લખેલું છે? છગડે ને મીંડે 60. બરાબર. હવે આગળ જુઓ, છગડે ને મીંડે 60 પછી શું લખેલું છે? છગડ એકડ 61. 61 પછી શું લખેલું છે બેટા? છગડ બગડ 62. છગડ બગડ 62 પછી શું લખેલું છે? જુઓ તો, છગડ બગડ 62 પછી છગડ તગડ 63. છગડ તગડ 63 પછી શું લખેલું છે? છગડ ચોગડ 64. છગડ ચોગડ 64 પછી શું લખેલું છે? છગડ પાંચડ 65. છગડ પાંચડ 65 પછી શું લખેલું છે? 2 છગડા 66. શું લખેલું છે? જુઓ તો બેટા, 2 છગડા 66. 2 છગડા 66 પછી શું લખેલું છે? છગડ સાતડ 67. છગડ સાતડ 67 પછી શું લખેલું છે? છગડ આઠડ 68. છગડ આઠડ 68 પછી શું લખેલું છે? છગડ નવ્વડ 69. શું લખેલું છે? છગડ નવ્વડ 69. છગડ નવ્વડ 69 પછી શું લખેલું છે? 7 ને મીંડે 70. હવે આગળ જુઓ, 7 ને મીંડે 70 પછી શું લખેલું છે? 7 એકડ 71. શું છે? 7 એકડ 71. 7 એકડ 71 પછી શું લખેલું છે? 7 બગડ 72. શું લખ્યું છે? 7 બગડ 72. 7 બગડ 72 પછી શું લખેલું છે? 7 બગડ 72 પછી લખેલું છે 7 તગડ 73. 7 તગડ 73 પછી શું લખ્યું છે? 7 ચોગડ 74. 7 ચોગડ 74 પછી શું લખેલું છે? 7 પાંચડ 75. 7 પાંચડ 75 પછી શું લખેલું છે? 7 છગડ 76. 7 છગડ 76 પછી શું લખેલું છે? 2 સાતડા 77. 2 સાતડા 77 પછી શું આવે? 7 આઠડ 78. 7 આઠડ 78 પછી શું આવે? 7 નવ્વડ 79. ને 7 નવ્વડ 79 પછી શું આવે? 8 ને મીંડે 80. હવે આગળ જુઓ, 8 ને મીંડે 80 પછી શું આવશે? 8 એકડ 81. બરાબર. 8 એકડ 81 પછી શું આવશે? 8 બગડ 82. 8 બગડ 82 પછી શું આવશે? 8 તગડ 83. 8 તગડ 83 પછી શું આવશે? 8 ચોગડ 84. 8 ચોગડ 84 પછી શું આવશે? 8 પાંચડ 85. 8 પાંચડ 85 પછી શું આવશે? 8 છગડ 86. 8 છગડ 86 પછી શું આવશે? 8 સાતડ 87. 8 સાતડ 87 પછી શું આવશે? 2 આઠડા 88. 2 આઠડા 88 પછી શું આવશે? 8 નવ્વડ 89. 8 નવ્વડ 89 પછી શું આવશે? જુઓ તો, 9 ને મીંડે 90. બરાબર. હવે જો આગળ વિદ્યાર્થી મિત્રો, 9 ને મીંડે 90 પછી શું આવશે? 90 એકડ 91. 90 એકડ 91 પછી શું આવશે? બોલો તો બેટા, તો 90 બગડ 92. 90 બગડ 92 પછી શું આવશે? 90 તગડ 93. 90 તગડ 93 પછી શું આવશે? 90 ચોગડ 94. 90 ચોગડ 94 પછી શું આવશે? 90 પાછળ 95. 90 પાછળ 95 પછી શું આવશે બેટા? 90 છગડ 96. બરાબર ને બેટા? 90 છગડ 96 પછી શું આવશે? 90 સાતડ 97. 90 સાતડ 97 પછી શું આવશે? 90 આઠડ 98. 90 આઠડ 98 પછી શું આવશે? 2 નવડા 99. અને 2 નવડા 99 પછી શું આવશે બેટા? 1 ને 2 મીંડે 100.
આ રીતે આપણે 1 થી 100 અંકો બોલવાના છે અને લખવાના છે. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 પછી આગળ શું આવશે? 71 72 73 74 અને 75. આગળ જુઓ 75 પછી 76 77 78 79 અને 80. બરાબર. હવે આગળ જુઓ 81 82 83 84 85 86 87 88 89 અને બરાબર. હવે 91 92 95 96 97 90 અને 100. બરાબર. કેટલા થશે? 100. આ રીતે આપણે 1 થી 100 અંકો બોલવાના છે અને લખવાના છે. જો બાળકો તમે આ અંકો બોલી લખશો તો તમને સરળતાથી 1 થી 100 અંકો તમને આવડી જશે. તો દરેક બાળકો 1 થી 100 અંકો તમારે બોલીને લખવાના છે. બરાબર. ચાલો હવે આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો. શું સૂચના આપેલી છે? ખૂટતા અંક લખો. શું સૂચના આપેલી છે? ખૂટતા અંક લખો. તમારે ખૂટતા અંક લખવાના છે. જો પાછળ એકડ 51 પછી શું આવે? શું આવે બોલો તો? પાછળ એકડ 51 પછી આપણે ત્યાં શું લખીશું? જે ભમરડામાં ખાલી ખાનું આપ્યું છે ને, ગોળ ભમરડો છે એમાં ખાલી છે. જો ગોળ ખાલી છે ને, તો પાછળ એકડ 51 પછી આપણે ત્યાં શું લખીશું? પાછળ બગડ 52. બરાબર. તો આપણે ત્યાં શું લખવાનું છે? હવે આગળ તગડ 53 પેલા જ છે. તો 53 પછી આવશે પાછળ ચોગડ 54. તો ચોગડ 54. બરાબર. હવે પાછળ 2 પાંચડા 55. તો એની નીચે શું આપેલું છે? 2 પાંચડા 55 પછી કઈ સંખ્યા આપેલી છે? જુઓ પાછળ છગડ 56. પાછળ છગડ 56 આપેલા છે ને, એની બાજુમાં જુઓ શું આપ્યું છે? પાછળ છગડ 56 પછી પાછળ સાતડ 57. શું આપેલું છે? પાછળ સાતડ 57. પાછળ સાતડ 57 પછીનું ગોળ ખાલી છે. જો ખાલી છે ને, તો પાછળ સાતડ 57 પછી શું આવશે? તો પાછળ સાતડ 57 પછી આવશે પાછળ આઠડ 58. તો આપણે એ ખાલી ખાનામાં શું લખીશું? ખાલી ગોળમાં તો પાછળ આઠડ 58. જુઓ પાછળ આઠડ 58 પછીનું પણ ગોળ ખાલી છે. જુઓ છે ને વિદ્યાર્થી મિત્રો. તો પાછળ આઠડ 58 પછી શું તમે લખશો? તો પાછળ આઠડ 58 પછી શું આવે બોલો તો? કોને આવડે છે? તો પાછળ આઠડ 58 પછી આપણે લખીશું પાછળ 90 59. શું આવશે? પાછળ 90 59. તો જે આપણે ગોળ ખાલી આપ્યું છે ત્યાં આપણે શું લખવાનું છે? પાછળ 90 59. હવે જુઓ છેલ્લા શું આપેલું છે? પાછળ 90 59 પછીનું ખાનામાં લખેલા છે અંક. જુઓ લખેલા છે ને, તો પાછળ 90 59 પછી શું લખેલું છે? પાછળ 90 59 પછી છગડીને મીંડે 60 લખેલા છે. આ રીતે આપણે 51 થી 60માં ખૂટતા અંક લખવાના છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો. 61 થી 70માં આપણે ખૂટતા અંક લખવાના છે. આગળ આપણે 51 થી 60માં ખૂટતા અંક લખ્યા એ રીતે આપણે અહીંયા 61 થી 70 અંકમાં ખૂટતા અંકો લખવાના છે. જુઓ છગડ એકડ 61 આપેલા છે. બરાબર. એના પછીનું ગોળ ખાલી છે. તો જુઓ છગડ એકડ 61 પછી કઈ સંખ્યા આવશે? કયો અંક આવશે છગડ એકડ 61 પછી? તો આપણે ત્યાં શું લખીશું? છગડ બગડ 62. કેટલા લખીશું? છગડ બગડ 62. હવે છગડ બગડ 62 પછી જુઓ છગડ તગડ 63 તો આપેલા જ છે. તો છગડ તગડ 63 છે એના પછીનું ગોળ ખાલી છે. તો છગડ તગડ 63 પછી આપણે કયો અંક લખીશું? તો છગડ તગડ 63 પછી આપણે લખીશું છગડ ચોગડ 64. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો જુઓ છગડ ચોગડ 64 પછી છગડ પાછળ 65 તો આપેલો જ છે. આપેલો છે ને બેટા? હવે નીચે જુઓ
2 છગડા 66, 2 છગડ 65 પછી 2 છગડા 66 પણ આપેલા છે, બરાબર. 2 છગડા 66 પછીનું ગોળ ખાલી છે, તો આપણે 2 છગડા 66 પછી કયો અંક લખીશું? બોલો તો વિદ્યાર્થી મિત્રો. તો આપણે 2 છગડા 66 પછી લખીશું છગડ 67 67. શું લખીશું આપણે? છગડ 67 67, બરાબર ને બેટા. હવે જુઓ, છગડ 67 67 પછીનું ગોળ ખાલી છે. જો વિદ્યાર્થી મિત્રો, છગડ 67 67 પછીનું ગોળ ખાલી છે, તો આપણે એ ગોળમાં શું લખીશું? છગડ 68 68. શું લખીશું? છગડ 68 68, બરાબર. હવે જુઓ, છગડ 68 68 પછી જુઓ શું લખેલું છે? છગડ 90 69. છગડ 90 69 તો આપેલા જ છે, ને એના પછી જુઓ બાજુમાં છગડ 90 69 પછી શું આપેલું છે? તો છગડ 90 69 પછી કઈ સંખ્યા આપેલી છે? તો છગડ 90 69 પછી 7 ને મીંડે 70. જો આપેલા છે ને 7 ને મીંડે 70. જો 61 પછી શું આવશે? 62, બરાબર. પછી 63 આપેલા છે ને 63, તો 63 પછી શું આવશે? 64, બરાબર. 64 પછી 65 તો આપેલા જ છે. 65 પછી 66 પણ આપેલા જ છે. 66 પછી શું આવશે? તો 67, બરાબર. 67 પછી શું આવશે? 68, બરાબર ને. અને 68 પછી જો 69 અને 70. 69 તો આપેલ જ છે, ને 69 પછી શું આવશે? 70. તો જો વિદ્યાર્થી મિત્રો, 70 પણ આપેલ જ છે. આ રીતે આપણે 61 થી 70માં ખૂટતા અંક લખવાના છે, બરાબર ને, જેમ મેં તમને સમજાવ્યું, બરાબર. હવે આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, શું લખેલું છે? 71 થી 80માં આપણે ખૂટતા અંક લખવાના છે. જુઓ, પહેલી સંખ્યા એટલે કે પહેલો અંક કયો આપેલો છે? 7 એકડ 71, બરાબર. હવે જુઓ, 7 એકડ 71 પછી 7 બગડ 72 તો આપેલ જ છે ને, જોયું? તો જુઓ, 7 બગડ 72 પછી જુઓ ગોળ ખાલી છે, તો 7 બગડ 72 પછી કઈ સંખ્યા આવશે? તો 7 બગડ 72 પછી આપણે શું લખીશું? તો 7 બગડ 72 પછી આપણે લખીશું 7 તગડ 73, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ, 7 તગડ 73 પછી ગોળ ખાલી છે, તો 7 તગડ 73 પછી શું આવશે બેટા? તો 7 ચોગડ 74. શું આવશે? 7 ચોગડ 74. હવે આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, 7 ચોગડ 74 પછી જુઓ 7 5 75 આવે, તો 7 5 75 તો લખેલા છે ને. હવે નીચેની લાઈનમાં જોઈશું આપણે. 7 5 75 પછી શું આવશે? જુઓ, 7 5 75 પછી આવશે 7 છગડ 76. તો આપણે ત્યાં એ ગોળમાં શું લખવાનું છે? 7 છગડ 76 લખવાના છે. હવે આગળ જુઓ બેટા, 7 છગડ 76 પછી શું આવે? 2 7 77. તો જુઓ, 2 7 77 તો લખેલ જ છે. 2 7 77 પછી શું આવશે? 2 7 77 પછી આવશે 7 8 78. તો જુઓ બેટા, 7 8 78 પણ લખેલ જ છે. હવે આગળ જુઓ બેટા, 7 8 78 પછી શું આવશે? તો 7 8 78 પછી આવશે 7 9 79. શું આવે? 7 9 79. તો આપણે ખાલી ખાનામાં શું લખીશું? 7 9 79, બરાબર. 7 9 79 પછી શું આવશે? બોલો તો, તમને આવડે છે કોઈને? બોલો તો બેટા. તો 7 9 79 પછી આવશે 8 ને મીંડે 80. શું આવશે? 8 ને મીંડે 80. તો જુઓ, 8 ને મીંડે 80 તો લખેલા જ છે. જો આ રીતે આપણે ખૂટતા અંક લખવાના છે. જો 71 પછી 72, 72 પછી શું આવે? 73, 73 પછી શું આવે? 74, 74 પછી શું આવે? 75, 75 પછી શું આવે? 76. શું આવે? કયો અંક આવે 75 પછી? 76. 76 પછી કયો અંક આવે? 76 પછી 77. 77 પછી કયો અંક આવે? 77 પછી 78. 78 પછી કયો અંક આવે? 78 પછી 79. 79 પછી કયો અંક આવે? 79 પછી 80. આ રીતે
આપણે 71થી 80માં ખૂટતા અંક લખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા 51થી 60માં ખૂટતા અંક લખો, 61થી 70માં ખૂટતા અંક લખો અને 71થી 80માં ખૂટતા અંક લખો શીખવાડ્યા. અને આગળ મેં તમને 1થી 100 અંકો પણ શીખવાડ્યા. આમાં તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ વિડીયોમાં ધ્યાન આપશે. આ રીતે મેં તમને શીખવાડ્યા ખૂટતા અંક લખવાના, એ રીતે તમારે ખૂટતા અંક લખવાના છે. બરાબર? દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ધ્યાનપૂર્વક શાંતિથી સાંભળશે એવી આશા રાખું છું. આ વિડીયો તમે જોશો એટલે તમને 1થી 100 અંકો બોલતા અને લખતા આવડશે, તેમજ ખૂટતા અંકો પણ તમને લખતા આવડી જશે એવી આશા સાથે આજે હું તમને આ ગણિતનો વિડીયો મૂકું છું. તમને ગણિતમાં ભણવાની મજા આવે છે ને, કે નથી આવતી? બોલો તો આવે છે ને? તો દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ધ્યાનથી સાંભળશે એવી આશા રાખું